જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના નવા સંકુલનું લોકાર્પણ થયું હતું. માધાપર હાઈવે ખાતે બનાવાયેલા સંકુલમાં બનાવાયેલી સીસી રોડનું લોકાર્પણ કરાયું હતું. એસોસિએશનની નવી વેબસાઇટ પણ લોન્ચ કરાઈ હતી. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના માધાપર ખાતે આવેલા નવા સંકુલનું આજે સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં સંસદ સભ્ય વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, પોલીસ વડા મકરંદ ચૌહાણ, જેએમડીસી માતાનામઢના જનરલ મેનેજર એચ.જે. જોશી, આરટીઓ અધિકારી કે.પી. પોગિયા તથા કચ્છ લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે નવા સંકુલના લોકાર્પણ બાદ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ માતાનામઢ જીએમડીસીના સહયોગથી નવા સંકુલમાં વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવ્યા છે. તેનું પણ આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. તદુપરાંત કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ટ્રકના ડ્રાઈવરોને 5 લાખના વીમા કવચનું ઐતિહાસિક વિતરણ કરવામાં આવ્યું હતું. નવા સંકુલને ખુલ્લું મૂકતા સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું છે કે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનનું કચ્છની આર્થિક જીવાદોરીમાં ખૂબ મોટું યોગદાન છે. જિલ્લામાં 10,000થી વધુ નાના મોટા ટ્રક કાર્યરત છે અને 5,000થી વધુ સભ્ય એસોસિએશનમાં સમાવેશ થયેલ છે. એસોસિએશન દ્વારા લિગ્નાઇટના પરિવહનમાં ટ્રક માલિકોને માતબર વ્યવસાય આપ્યો છે અને એસોસિએશન દ્વારા ચલાવવામાં આવતો ડબ્બો માત્ર કચ્છમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં જાણીતો બન્યો છે. આજે એસોસિએશન પોતાના સ્વતંત્ર સંકુલમાં કાર્યરત થયેલ છે ત્યારે તમામ ટ્રક માલિક અને ડ્રાઈવરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આ પ્રસંગે એસોસિએશનના નવયુવાન પ્રમુખ નવગણભાઈ આહિર અને હોદ્દેદારોની ટીમે મહાનુભાવોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમને પ્રાસંગિક પ્રવચનમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છની આર્થિક જીવાદોરી સમાન કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન જ્યારે આજે પોતાના સ્વતંત્ર સંકુલમાં પ્રવેશ કર્યો છે ત્યારે એસોસિએશનના તમામ સભ્યોના હૃદયમાં હરખની હેલી ઉમટી પડી છે. આવતા દિવસોમાં એસોસિએશન ટ્રક ચાલકો માટે વધુ કેટલાક આવકારદાયક પગલાં જાહેર કરશે તેની ખાતરી આપી હતી. અંતમાં ડોક્ટર નવગણ આહિરે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યમાં સહયોગ આપનાર તમામ પૂર્વ પ્રમુખ તથા હોદ્દેદારો અને ખાસ કરીને સંસદીય સચિવ વાસણભાઈ આહિરનો આ તકે આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં જાણીતા ટ્રાન્સપોર્ટ અગ્રણી નરેન્દ્ર મીરાણી, મંત્રી માવજીભાઈ કુશાઈ, પૂર્વ પ્રમુખ રૂપાભાઈ ચાળ, ખેંગારજી જાડેજા, શાંતુભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં મકરંદ ચૌહાણ સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે સ્કૂલનો અર્પણ કરવામાં આવ્યો. આજે ટ્રક એસોસિએશનને 74ની સાલથી શરૂ થયેલો, ત્યારથી આ ધંધાની ચડતી પડતી આવ્યા કરતા અને આજે આ સ્કૂલનો જેને કહેવાય કે દરેક ટ્રક માલિકો વર્તમાન પ્રમુખનો સન્માન કાર્યક્રમ, જેમાં કે વર્તમાન પ્રમુખો 8 થી 10 બની ગયા અને આજે આ કાર્યક્રમની અંદર 1,000 ટ્રકના કચ્છના ટ્રક ડ્રાઈવરના વીમા કે જેનો સંજોગવશ અકસ્માત થાય તો એમાં વળતરરૂપ મળી શકે એના માટે વીમાનું પણ આયોજન કર્યો છે. અને આ આયોજન આજે જેને કહેવાય કે સારામાં સારો કચ્છ જિલ્લાનો આ સંસ્થાની આ પહેલા એક આજે મેન કહેવાય કે આજે સ્કૂલ ઊભો થયો એટલે આ સ્કૂલ મોટા ખર્ચે ઊભો થયો અને અગાઉના દિવસોની અંદર આની અંદર સર્વ ટ્રક માલિકો અને વેપારી લાઇનની સંસ્થા તરીકે આની છાપ છેલ્લા 10 વર્ષથી આ વેપારી લાઇનની સંસ્થા તરીકેની છાપ છે અને એ છાપ કાયમ માટે વેપારી લાઇનની રહે ટ્રક માલિકોની. ઈ ટાઈપથી સર્વેનો ધંધો ચાલતો રહે અને ધંધો આજે જીએમડીસીએ જ્યારે જીએસટીના કારણે એક મોટો ફાયદો થયો છે વપરાશકારને કે જેનાથી 400 થી 30 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવ્યો અને એનાની અંદર પોતાના આગામી દિવસોમાં માંગ વધશે નિગલાઇટની અને માંગ વધશે એટલે કચ્છના ટ્રક માલિકોને ધંધો પૂરતો મળે અને પૂરતો ધંધાની અંદર વ્યવસ્થા મળે અને અહીંયા ટ્રક લાઇન ટુ લાઇન અહીંયા ગમે એની ટ્રક હોય, જેની ટ્રક હોય એક ટ્રકવાળો સરખો ને 50 ટ્રકવાળાને પણ ન્યાય મળે એ રીતની આ
સંસ્થા છે અને આ સંસ્થાની અંદર અનેક કાર્ય કર્યા છે, જેવી રીતે કે મોરારી બાપુની કંથાની અંદર, માતાના મઢની અંદર ડોનેશન, કારગિલમાં પણ મોટો ડોનેશન, કારગિલ ફંડમાં મોરારી બાપુની કંથા, કારગિલ ફંડ અને અનેક જેને કહેવાય ભૂકંપ વખતે પણ જ્યારે ટ્રકોની જરૂર પડે ત્યારે કલેક્ટરશ્રીની હુકમ દ્વારા અમે ટ્રકો પૂરી પાડીએ છીએ આ સંસ્થા. અને ઘાસચારા માટે જ્યારે ઘાસચારાની વ્યવસ્થા હોય તો કચ્છ જિલ્લાની ટ્રકો પૂરો પાડે છે. અને સંપૂર્ણપણે જેને કહેવાય ને આ સંસ્થા એક જેને સત્ય વચન અને કર્મ ઉપર ચાલવાવાળી સંસ્થા છે. તો સત્ય વચન અને કર્મથી ચાલે અને ચાલતી રહે એવી આજની સર્વ અમારે ટ્રક માલિકો તથા શુભેચ્છકો અને અમને પૂરેપૂરો